હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એક જન્માષ્ટમી અને એક દિવાળી બે વખત વર્ષમાં મારી ઘરે શક્કરપારા બને, પછી આખા વર્ષમાં બને કે ના બને. આ શક્કરપારા થોડી અલગ રીતે બને છે, જે ખાવામાં એકદમ ખસ્તા, દાંત વગરના પણ આરામથી ખાઈ શકે તેવા બને છે. અને સ્વાદ નોર્મલ શક્કરપારા કરતાં ચડિયાતો. જનરલી મમ્મી આપને બધી રેસીપીઓ શીખવતા હોય છે, પણ આ શક્કરપારાની રેસીપી મારી મમ્મી મારી પાસેથી શીખ્યા. અને કંદોઈના શક્કરપારા પણ ટૂંકા પડે ને એવા બને છે. એકદમ નાની અને સિમ્પલ રેસીપી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લીધું અને એમાં આપણે 1 કપ જેટલો મેંદો એડ કરીએ. જનરલી શક્કરપારા છે એ મેંદાથી જ બનતા હોય છે, પણ છતાં તમારે જો બધો મેંદો યુઝ નથી કરવો તો અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો એમ પણ લઈ શકાય છે. હવે 1 ચપટી જેટલું આપણે એમાં મીઠું એડ કરવાનું છે. જો ચપટી મીઠું એડ કરવાથી એમાં ખારો ટેસ્ટ નહીં આવે, પણ જે આ મીઠું મતલબ કે ગળ્યું ખાધા પછી આપણે જે ઓવર થઈ જાય ને એ ઓવર બિલકુલ નહીં થાય. હવે 1 ચપટી મીઠું એડ કર્યા પછી મેં અહીંયા લીધો છે 1/4 કપ જેટલો રવો. તો 1 કપ મેંદાની સામે 1/4 કપ આપણે રવો લેવાનો છે, પણ રવો આપણે લોટમાં એડ નથી કરવાનો. આ રવો છે ને થોડી વાર સાઈડમાં રાખીએ ને અહીંયા આપણે એક વઘાર્યું લઈએ, મતલબ કે એક તડકા પેન લઈએ. હવે એ તડકા પેનમાં 3 ચમચી જેટલું દૂધ એડ કરીએ. હવે દૂધ એડ કર્યું એટલે તમને થશે કે શક્કરપારા તો કિંજલ આપણે રાખવાના હોય છે, મતલબ કે સૂકો નાસ્તો હોય છે તો બગડી જશે. બિલકુલ બગડવાના નથી. તમે આગળ વિડીયોમાં જોતા રહો કે આપણે આને કઈ રીતે બનાવીએ છીએ. અને દૂધ એડ કરવાથી શક્કરપારામાં એકદમ જોરદાર એવો ટેસ્ટ પણ આવવાનો છે. હવે જે દૂધ એડ કર્યું એમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. ઘી છે મેં અહીંયા દેશી જે આપણા ઘરમાં ઘી હોય છે એ જ લીધું છે, પણ કંદોઈ છે એ આમાં વેજીટેબલ ઘીનો ઉપયોગ કરતા હોય છે, ને વેજીટેબલ ઘીથી આનું રિઝલ્ટ વધારે સારું આવે છે. પણ આપણે ઘર માટે બનાવીએ છીએ તો આપણે દેશી ઘી જ લઈ લીધું છે. હવે દૂધ અને ઘી આ બંને વસ્તુને આપણે સરસ એવી ગરમ કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો સરસ એવું દૂધ અને ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં સાઈડમાં જે રવો રાખ્યો હતો એ રવો એડ કરવાનો છે. તો શરૂઆતમાં આપણે જ્યારે આ બંને વસ્તુને ગરમ કરીએ ત્યારે 2 ચમચી જ ઘી એડ કરવાનું છે. આગળ આપને જરૂર લાગશે તો આપણે વધારે ઘી એડ કરી દઈશું. હવે આ રવો એડ કરી એકદમ ફટાફટ આપણે એને મિક્સ કરવાનો છે, નહીતર રવો છે થોડી વારમાં જ ઘટ થઈ જશે, એમાં ગાંઠા પડી જશે. તો અહીંયા જોઈ શકો છો એકદમ જલ્દીથી જે દૂધ હતું એ શોષાઈ ગયું છે રવામાં, અને રવો છે આ રીતનો થોડો ફૂલી પણ ગયો છે. હવે આ રીતે રવો કરવાનું કારણ એ છે કે જે આપણે જો સીધો રવો લોટમાં એડ કરત તો રવાના દાણા દેખાત અને સાથે છે આપણા શક્કરપારા તેલમાં જઈને છૂટા પડવાનો પણ ડર રહેત. તો આ રીતે રવો એડ કરવાથી એક તો રવો છે સરસ એવો સેટ પણ થઈ જાય છે અને એકદમ સરસ એવું મોણ પણ એમાં આવી જાય છે. તો રવાના દાણા એકદમ સોફ્ટ આપણા થઈ ગયા છે. તો હવે શું કરશું, આપણે જે મેંદો લીધો હતો એમાં આપણે એક નાની વાટકી જેટલું નાળિયેરનું ખમણ એડ કરીએ. જે પાવડર ખમણ આવે છે એ મેં લીધેલું છે. તમે જો ઈચ્છો તો થોડું જાડું ખમણ આવે એ પણ લઈ શકો છો. હવે આપણે સાઈડમાં જે રવો, દૂધ અને ઘી મિક્સ કરીને રાખ્યા હતા એને એડ કરી દઈએ. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી હાથની મદદથી મસળી અને આપણે મિક્સ કરવાની છે. તો અહીંયા આપણું મોણ છે એ આપણે કરેલું છે, એટલા માટે જે લોટ છે આપણો એનો એક પણ દાણો સૂકો ન રહે એ રીતનું આપણે એને મિક્સ કરવું જરૂરી છે. હવે સાથે હું અહીંયા થોડો એલચીનો પાવડર પણ એડ કરી દઉં છું. ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો એડ કરજો, બાકી સ્કીપ કરી શકો છો. અહીંયા મેં બધું સરસ એવું મિક્સ કર્યું, છતાં મને લોટ હજુ કોરો લાગે છે તો હું 2 ચમચી ઘી અલગથી એડ કરું છું. મતલબ કે 2 ચમચી આપણે પહેલાં એડ કર્યું અને 2 ચમચી અત્યારે, એટલે ટોટલ 4 ચમચી જેટલું આપણે અત્યાર સુધીમાં ઘી એડ કરી દીધેલું છે. હવે આ જે એડ કર્યું એ ઘીને પણ સરસ એવું મિક્સ કરીએ અને આ રીતે મુઠ્ઠી વાળીને જોવાનું છે. સરસ એવી મુઠ્ઠી બંધાય છે, મતલબ પરફેક્ટ એવું આપણું મોણ થયેલું છે. અને જો આરામથી મુઠ્ઠી છે એ છૂટી પણ પડી જાય છે. તો ચાલો, આપણું મોણ છે પરફેક્ટ થઈ ગયું છે અને લોટ બિલકુલ સૂકો હવે નથી લાગતો. તો આપણે એમાં એડ કરશું અડધો કપ જેટલી દળેલી ખાંડ. જો ખાંડ છે તમારે દળીને એડ ન કરવી હોય તો પાણીમાં પલાળી અને પાણી પણ સીધું પાણીથી લોટ પણ ખાંડવાળા પાણીથી લોટ પણ બાંધી શકો છો. પણ આ રીતે આપણે દળેલી ખાંડ એડ કરશું તો પાછળથી આપણે જે ખાંડવાળું પાણી કરી અને પાણી બચી જતું હોય છે ઘણીવાર, એ પ્રોબ્લેમ નહીં થાય. તો અહીંયા શું કરશું, હવે જેટલી જરૂર લાગે એટલું પાણી એડ કરી એકદમ હળવા હાથે આપણે આનો લોટ બાંધવાનો છે. તો લોટ છે વધારે ટાઈટ પણ ન હોવો જોઈએ અને એકદમ મતલબ કે રોટલી જેવો લોટ પણ ન હોવો જોઈએ. મીડિયમ પરાઠા જેવો લોટ બાંધીને તૈયાર કરશું. તો આ રીતે તમે જોઈ શકતા હશો કે હું લોટને કઈ રીતે બાંધું છું. એકદમ મસળીને લોટને નથી બાંધવાનો, આપણે એને ભેગો કરવાનો છે અને સરસ એવો આ રીતે મતલબ કે થોડો એવો એને સેટ કરી લેવાનો છે. એકદમ આસાન છે. શક્કરપારા બનાવવાને એટલે
એકદમ સિમ્પલ વસ્તુ, પણ એમાં નાની નાની ટિપ્સનું જો ધ્યાન રાખીએ ને એટલે પરફેક્ટ એવા કંદોઈ કરતાં પણ સારા શક્કરપારા ઘરે બની જાય. જો હવે હું તમને લોટ બતાવું તો જોઈ શકો છો, અહીંયા લોટને આપણે રેસ્ટ પણ નથી આપ્યો, સીધો બાંધીને જ હું તમને લોટ બતાવું છું, છતાં એમાં એકદમ સરસ એવા લેયર્સ આવ્યા છે, કારણ કે લોટને એકદમ હળવા હાથે બાંધેલો છે. હવે લોટ છે એને રેસ્ટ આપણે નહીં આપીએ, સીધો જ બધો લોટ હું પ્લેટફોર્મ ઉપર લઈ લઉં છું. તમે ઈચ્છો એ પ્રમાણે તમે આને નાની નાની રોટલી બનાવી એમ પણ વણી અને કટ કરી શકો છો, પણ આ રીતે આપણે એને રફલી આ રીતે આપણે એને પ્રોપર એનું જે આપણે લુવો કહીએ એ પણ નથી કરવાનો, આ રીતે રફલી લુવો કરી અને એકદમ હળવા હાથે હળવું વેલણ ચલાવીને આપણે આને વણવાનું છે. જો હું તમને વિડીયોમાં દરેક નાની નાની ટિપ્સ એટલા માટે જણાવતી જાઉં છું કે જો તમારા શક્કરપારા ઘરે સારા ન બનતા હોય અને તમે કંદોઈને ત્યાંથી લાવતા હોય તો હવેથી તમારે લાવવાની જરૂર ના પડે અને એકદમ ખસ્તા ક્રિસ્પી તમારા શક્કરપારા ઘરે જ બનીને તૈયાર થઈ જાય. તો હવે અહીંયા જોઈ શકો છો હું આને થોડા થીક રાખું છું. જો તમે ઈચ્છો તો થોડા પાતળા, મતલબ કે સાવ પાતળા નહીં, મીડિયમ પાતળા પણ તમે આને બનાવી શકો છો. જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે આને બનાવી શકો છો. કિનારીઓ છે એને હટાવી દઈએ અને ઘરે કોઈ પણ વસ્તુ બનાવવાનો એક ફાયદો તો એ છે કે આપણને જે રીતે પસંદ છે એ રીતે આપણે એને બનાવી શકીએ છીએ. અહીંયા જુઓ તમે, આપણે જે કટ કર્યું એ ભાગમાં કેટલી બધી લેયર્સ આવેલી છે, મતલબ આપણે આ લોટને એકદમ હળવા હાથે વણેલો છે. હવે સાઈડની કિનારીઓ હટાવી, જે આપણા આ જે વચ્ચેનો ભાગ બચી ગયો એમાં આપણે કટ લગાવી અને શક્કરપારાનો શેપ આપી દઈએ, મતલબ કે પીસીસ એમાંથી કટ કરી લઈએ. તો આપણા જે પીસીસ છે એ કટ થાય છે ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે શક્કરપારા તો આપણા કટ થઈ ગયા, પણ તળવા છે એ જ મેઇન વસ્તુ છે શક્કરપારામાં, એક લોટ બાંધવો અને એક તળવા. તો તળવા માટે તેલ છે શરૂઆતમાં મીડિયમ ગરમ રાખવાનું છે, સાવ ઠંડુ પણ નહીં અને ઉકળતું ગરમ પણ નહીં. મીડિયમ ગરમ તેલ રાખી આ રીતે શક્કરપારા છે એમાં એડ કરી દેવાના છે. અને જેવા આપણે શક્કરપારા એડ કરી દઈએ તરત જ ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે. એક બેચમાં જેટલા શક્કરપારા આવે એના કરતાં વધારે આપણે એડ કરવાના છે, જેથી કરીને તેલનું જે ટેમ્પરેચર થોડું હાઈ હતું એ ડાઉન થઈ જાય અને શક્કરપારા અંદર સુધી પ્રોપર કૂક થઈ જાય, એકદમ ખસ્તા પણ બને અને એમાં એકદમ સરસ એવી લેયર્સ પણ આવે. હવે શું કરશું, એક સાઈડથી થોડા થોડા ક્રિસ્પી થવા લાગે એટલે આપણે એની આ રીતે ચમચીની મદદથી કે પછી ફોર્કની મદદથી એની સાઈડ ચેન્જ કરશું. સીધો આપણે મોટો ચમચો કે મોટો જારો એડ નથી કરવાનો, કારણ કે શક્કરપારા છે તેલમાં જયા પછી સોફ્ટ થઈ જતા હોય છે. હવે અહીંયા તમે જોઈ શકતા હશો કે જે શક્કરપારા વચ્ચેના છે એ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, તો એને આપણે કિનારી પર ઢગલો કરી દઈએ છીએ અને બાકીના જે કાચા છે એને આ રીતે સેન્ટરમાં લઈ લઈએ છીએ. આ રીતે આપણે નાની નાની વાતનું ધ્યાન રાખશું એટલે આપણા શક્કરપારા ક્યારેય નહીં બગડે, ક્યારેય નહીં ચવડ થાય, દાંત વગરના પણ આરામથી ખાઈ લઈને એટલા બધા ખસ્તા બનીને તૈયાર થશે. તો અહીંયા જોઈ શકો છો જે શક્કરપારાનો કલર ચેન્જ થઈ ગયો છે એને આપણે હવે જારામાં લઈ અને સરસ એવા નિતારી લઈએ. હવે જો આ સ્ટેજ ઉપર તમે જો શક્કરપારો ચાખશો તો તમને એકદમ સોફ્ટ લાગશે, વચમાંથી એ તમને થોડો મતલબ કે કાચા જેવો પણ લાગશે, પણ ડરવાની જરૂર નથી. ઠંડો થયા પછી પ્રોપર ખસ્તા એ બની જાય છે, કારણ કે ખાંડ એડ કરેલી છે એ વસ્તુ ગરમ ગરમમાં તમને થોડી સોફ્ટ લાગવાની જ છે. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ પડતવાળા, મતલબ કે જો એકદમ સરસ એવી એની જાળીઓ છે સરસ એવી પડી છે, તો એના ઉપરથી જ તમને અંદાજ આવી ગયો હશે કે શક્કરપારા અંદરથી પણ આપણા એકદમ ખસ્તા અને જાળીદાર બનેલા છે. બધા શક્કરપારામાં એકદમ સરસ એવી રીતે ક્રેક્સ આવેલા છે, એકદમ જોરદાર શક્કરપારા આપણા બની ગયા છે. અને જો તમારી ઘરે આ રીતે શક્કરપારા ન બનતા હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો, તમારી ઘરે બધાને આ શક્કરપારા ખૂબ જ પસંદ આવશે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.